સ્વામિનારાયણ ભગવાનની જય. ભગતજી મહારાજને ભગતજી મહારાજને કથા ભજનનો શક. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને બાળપણથી જ કથા વાર્તા અને ભજનનું અનન્ય ઈશક હતો. એકાગ્ર ભાવે પોતાની વૃત્તિઓ ભગવાનમાં જોડી તેઓ કથા ભજન કરતા. બાળ મિત્રો જાણે પોતાનું ધ્યેય જણાવતા હોય તેમ કહેતા કે મારે તો આ જન્મે પ્રભુ ભજવા છે અને અનેકને એ માર્ગે ચઢાવ છે. બાળપણમાં હનુમાનજીની દેરીએ ભગતજી પ્રાગજી ભક્ત નિત્ય જતા. ત્યાં નાની મોટી સેવા કરે. વળી ત્યાંના મહંત સૂર્યભારતી રામકથા વાંચે તે પ્રાગજી ભક્ત શાંતિથી સાંભળે. આથી આ મહંતને એમના ઉપર એટલો પ્રેમ થયો કે પ્રાગજી ભક્ત ન આવે ત્યાં સુધી રામકથા શરૂ જ ન થાય. જેમ સૂતપુરાણાની કથામાં 88,000 ઋષિ હોવા છતાં પણ જ્યાં સુધી જનક ન આવે ત્યાં સુધી કથા શરૂ ન થાય, તેમ અહીં પણ બાળ ભક્ત પ્રાગજી ભક્તની રાહ જોવાથી સર્વેને આશ્ચર્ય થતું અને કથા પ્રવાહમાં એકાગ્ર ભાવે તલ્લીન થઈ જતા તેમને જોઈ સૌ કોઈને તેમના પ્રત્યે આદર પણ થતો. હનુમાનજીની દેરીએ પોતાના બાળ મિત્રો સાથે વાંસ લઈ તેના ઉપર ગુરુ વીંટી ધજા કરી દેરી ઉપર ચડાવતા. ત્યાં બેસી રામધૂન કરાવે. વળી દર શનિવારે આંકડાના ફૂલની માળા, તેલ અને નારિયેળ ચડાવે. આવો નાનપણથી તેમના અંતરમાં ભક્તિભાવ હતો. પ્રાગજી ભક્તને પીઠવડી ગામે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. ત્યારબાદ તેઓ અનેકવાર ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા વડતાલ જતા. સ્વામીની સેવા કરી તેમની વાતો સાંભળી પ્રાગજી ભક્તને ઉત્તમ મુમુક્ષુ જાણી ગોપાળાનંદ સ્વામી તેમને એકાંતિક ધર્મની ખૂબ વાતો કરે અને બ્રહ્માનંદમાં મસ્ત બનાવી દેતા. ગોપાળાનંદ સ્વામી પાસેથી પ્રાગજી ભક્ત સમજ્યા હતા કે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. તેથી ગુણાતીતાનંદ સ્વામીને મન કર્મ વચ્ચેને સેવી તેમને રાજી કરી લાયા તેવું પ્રાગજી ભક્તે નક્કી કર્યું. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરના સભા મંડપમાં શોભે એવી મોટી ચાંદની કરવા ભગતજીને કહ્યું. સ્વામીની આજ્ઞા મુજબ પ્રાગજી ભક્ત ભજન કરતાં કરતાં ચાંદની સીવતા. ત્યારે એક દિવસ સ્વામી રાત્રે 12 વાગે ભગતજીના આસને પધાર્યા. ભજન કરતાં કરતાં તેમની સેવા કરતા હતા તે જોઈ સ્વામી મનોમન રાજી થયા